અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે સાબરમતી નદીમાં પાણીની આવક થઈ રહી છે તેને લઈને અનેક વિસ્તારોમાં એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે। આ સાથે જ ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। આ સાથે જ ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે અને આ પાણી છે તે સાબરમતી નદીમાં આવી રહ્યું છે। તેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે। સાબરમતી નદીમાં અંદાજે 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને તેને લઈને જ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો આ સાથે જ વાસણા બેરેજના 25 દરવાજા પણ ખોલવામાં આવ્યા છે અને આ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। આ સાથે જ અમુક આસપાસના વિસ્તારના જે ગામડાઓ છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। સંત સરોવર ડેમના તમામ 21 ગેટ ખોલવામાં આવ્યા છે। તેને લઈને પણ આ ધસમસતો પાણીનો પ્રવાહ છે તે સાબરમતી નદીમાં વહેતો થયો છે। સંત સરોવર ડેમમાંથી 63,224 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે એટલે કે સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। સાબરમતી નદીના કાંઠાના 28 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને નદી કાંઠે ન જવા માટે પણ તંત્રએ અપીલ કરી છે। આ સાથે જ વલાદ, રાયસણ, રાંદેસણ, ભાટ અને કોબામાં પણ ખાસ એલર્ટ તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે। તેની સાથે સાથે જ પેથાપુર, પાલજ, શાહપુર, ઇન્દ્રોડા અને બોરીજ ગામોમાં પણ ખાસ કરીને તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે। તો સાથે જ ધોળકા અને ભાટ સહિતના ગામમાંથી પાણી પસાર થઈ રહ્યું છે અને આ ગામના લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। ત્યારે 6 જિલ્લાઓના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યા છે। નદી કાંઠાના વિસ્તારોમાં જે લોકો વસવાટ કરતા હોય તેમને દૂર ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે। તો સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગરમાં પણ આ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે સાથે જ અમદાવાદ ગ્રામ્યના વિસ્તારો, ખેડા અને નડિયાદના જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે સાબરમતી નદીના કાંઠાના જેટલા પણ વિસ્તારો છે તે અનેક ગામોને નદીથી દૂર રહેવા માટે સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। તો ઈડર, હિંમતનગર અને વિજાપુરને પણ તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે। એટલે કે ઈડર, હિંમતનગર, વિજાપુર સિવાયના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। પ્રાંતિજ, માણસા તાલુકાના નદી કાંઠાના જેટલા પણ ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને પણ નદી કાંઠે અવરજવર ન કરવા માટે પણ તંત્રએ લોકોને ખાસ અપીલ કરી છે। તો સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિથી એલર્ટ આપવામાં આવ્યું છે। ધરોઈ ડેમમાંથી છોડવામાં આવતા પૂરની સ્થિતિ ઊભી થઈ છે।